सीधे आपको गांधीनगर लिए चलते हैं। अमित शाह क्या कुछ कह रहे हैं, सुनिए। અને સર્વાંગીણ વિકાસ, સર્વસ્પર્શીય વિકાસ, એની એક નવી વ્યાખ્યા ભારતીય જનતા પાર્ટીના નેતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૃજિત કરવાનું કામ કર્યું છે। દરેક ક્ષેત્રની અંદર લાંબા ગાળાની દૂરદ્રષ્ટિ સાથે સુપરિણામકારી પરિવર્તન લાવવા માટેની દીર્ઘકાલીન નીતિઓ ન કેવલ બની, એનું મોનિટરિંગ પણ થયું અને જમીન પર પણ। દેશની સુરક્ષા, દેશની સંસ્કૃતિ, દેશની શિક્ષા નીતિ, દેશનું અર્થતંત્ર, દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આત્મનિર્ભર થવાની દિશામાં દેશનો ઔદ્યોગિક વિકાસ, દરેક ક્ષેત્રની અંદર અનેક પ્રકારના પ્રયોગોને સાંકળીને નવી નીતિઓના નિર્માણ કરવાનું કામ અને જરૂરિયાત પડે તો નીતિઓને ફરીવાર સુધારવાનું કામ પણ બારીકીથી થયું। આજે હું આ બધા વિષયમાં કહેવા માટે અહીંયા નથી આવ્યો, પરંતુ બે વિષય પર નિશ્ચિત વાત કરવા માંગુ છું। આ દેશના 70 કરોડ ગરીબોના જીવનમાં એમનું જીવન સ્તર ઉઠાવવા માટે સમગ્રતાથી એક પ્રયાસ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં था। एक जमानो तो કે દેશના વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો કે હું 1 રૂપિયો દિલ્હીથી મોકલું છું તો 15 પૈસા જ ગરીબ જોડે પહોંચે છે, 85 પૈસા વચ્ચે ચાઉ થઈ જાય છે। આજે હું દેશના ગૃહમંત્રી અને એક સાંસદ તરીકે આંખમાં આંખ મિલાઈને કહું છું, નરેન્દ્ર મોદીજી 1 રૂપિયો મોકલે છે, પૂરેપૂરો રૂપિયો ગરીબના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ। આ પ્રકારની સમગ્રતાથી જેમ ટ્રિનિટીથી ડીબીટીની શરૂઆત કરી અને ગરીબ કલ્યાણના એક નવા યુગની શરૂઆત। ગુજરાતમાં પણ એવું નથી કે ગરીબી નથી, પણ હું ઉત્તર પ્રદેશમાં ગયા પછી જ્યારે ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રનો મેં પ્રવાસ કર્યો ત્યારે ગરીબી, દારૂણ ગરીબી કેવી હોય એનો મને અનુભવ થયો। અને હું એ વખતે વિચાર કરતો હતો, અમે તો ચૂંટણી લડતા હતા કે આનો અંત કઈ રીતે આવી